સ્ત્રીનું વૈધવ્ય, વિધવા થઈ જવું, એ સમાજ દ્વારા થતો સ્ત્રી ઉપરનો બળાત્કાર છે, જુલમ છે, ત્રાસ છે. એના માટે સમાજને ઈશ્વર માફ નહીં કરે. એનો પતિ મરી ગયો એમાં એનો તો વાંક નથી. હવે સમગ્ર સમાજ એને અપશુકનિયા માને છે. એનો પતિનું મૃત્યુને એના શુકન અપશુકનથી શું સંબંધ? એનું કોઈ મોં નથી જોતું, એને કોઈ સારા પ્રસંગે બોલાવતું નથી. આ સ્ત્રીઓએ એનો પતિ મૃત્યુ પામે એટલે બધા વાળ કઢાઈ નાખવાના, સાવ સડેલા ગંદા કાળા વાદળી રંગના કપડાં પહેરવાના, ઘરની બહાર નહીં નીકળવાનું, અંધારા ઓરડામાં રહેવાનું, સારો ખોરાક નહીં ખાવાનો. કેટલો બધો ત્રાસ આપણે એની પર ગુજારીએ છીએ. અને આમાંનું કશું જ પત્ની મરી જાય તો પુરુષ માટે તમે નક્કી કરો છો ખરા? અને નક્કી કરશો તો પુરુષો પાળશે ખરા? એટલી નીચતા મેં જોઈ છે કે પત્નીની હજી તો લાશ બળી ન હોય અને સ્મશાનમાં ભેગા થયેલા પુરુષો પતિ માટે બીજી સ્ત્રીની વ્યવસ્થા કરતા હોય. ક્યાં છે સમાજ?